રણમાં ક્યારેક શાંતિ હોય છે, પણ એ શાંતિની અંદર છુપાયેલું હોય છે એક રહસ્ય, એક એવું રહસ્ય જેને સાંભળીને તમારી રૂહ કંપી જશે. કલ્પના કરો, તમારા આસપાસ બોમ્બો વરસી રહ્યા છે, ધડાકા, ધૂળ, મૃત્યુનો ખતરો, પણ એ જ જગ્યા પર એક મંદિર અડગ ઊભું છે. બોમ્બો પડ્યા પણ ફાટ્યા નહીં. શું આ માત્ર એક સંયોગ હતો કે કોઈ અદૃશ્ય શક્તિએ પોતાની રક્ષા કરી? આ છે વાર્તા વિશ્વાસની, ચમત્કારની અને માતાની અનંત શક્તિની. આ છે તનોટ માતા. રાજસ્થાનના જૈસલમેરના સુકાઈ ગયેલા રણમાં, જ્યાં દિવસમાં સૂરજ આગ વરસાવે છે અને રાત્રે ઠંડી હાડ થીજી નાખે છે, એ જ રણની વચ્ચે એક એવી જગ્યા છે જ્યાં ભક્તિ આજે પણ જીવંત છે. તનોટ માતા મંદિર. કહેવાય છે કે આ મંદિર માત્ર પથ્થર અને દિવાલોનું નથી. આ છે શ્રદ્ધા, વિશ્વાસ અને શક્તિનું કેન્દ્ર. સ્થાનિક લોકો માને છે કે આ માતા હિંગલાજ માતાનો જ અવતાર છે, જે પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. રણની વચ્ચે હોવા છતાં આ મંદિર ક્યારેય સૂનું નથી પડતું. અહીં હંમેશા કોઈને કોઈ પ્રાર્થના ગૂંજતી રહે છે. વર્ષ 1965. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થયું. રણમાં ગોળીબાર, બોમ્બમારો, ધડાકા. પાકિસ્તાની સેનાએ આ વિસ્તારમાં 3000થી વધારે બોમ્બો ફેંક્યા અને તેમાંના સેંકડો બોમ્બો આ મંદિરની આસપાસ પડ્યા. એક પળ માટે લાગ્યું કે હવે આ મંદિર બચશે નહીં, પણ પછી એક ચમત્કાર થયો. બોમ્બ પડ્યા પણ એક પણ બોમ્બ ફાટ્યો નહીં. હા, એક પણ નહીં. ભારતીય સૈનિકો માટે આ સમજવું અશક્ય હતું કે કેમ અને કેવી રીતે. જ્યાં મૃત્યુ નિશ્ચિત હતું ત્યાં જીવન બચી ગયું. આજે પણ એ બોમ્બો મંદિરની અંદર રાખવામાં આવ્યા છે, ચૂપચાપ, પણ ગર્જના કરતા સાક્ષી તરીકે કે અહીં કંઈક છે જે વિજ્ઞાનથી ઉપર છે. 1971. ફરી એકવાર યુદ્ધ થયું. આ વખતે પણ તનોટ માતા મંદિર અડગ રહ્યું. ભારતીય સૈનિકો કહે છે કે જ્યારે તેઓ અહીં માથું ટેકાવે છે, તેમને અંદરથી એક અજાણી શક્તિ મળે છે, એક હિંમત, એક વિશ્વાસ કે તેઓ એકલા નથી. આજે પણ BSF, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, આ મંદિરની સેવા કરે છે. સૈનિકો માત્ર દેશની રક્ષા નથી કરતા, પણ માતાની ભક્તિ પણ કરે છે. દરરોજ આરતી થાય છે, રણમાં શંખનાદ ગુંજે છે અને એ અવાજ દૂર સુધી સંદેશ આપે છે કે અહીં માતા આજે પણ હાજર છે. હજારો ભક્તો અહીં આવે છે, કોઈ દુઃખ લઈને, કોઈ આશા લઈને, કોઈ માત્ર એક ઝલક માટે. એક વૃદ્ધ સ્ત્રી કહે છે, હું દર વર્ષે અહીં આવું છું. મારા જીવનમાં જેટલા પણ સંકટ આવ્યા, માતાએ મને બચાવી. એક સૈનિક કહે છે, જ્યારે પણ હું ડરી જાઉં છું, હું માતાને યાદ કરું છું અને પછી મને ક્યારેય ડર લાગતો નથી. આ માત્ર વાર્તાઓ નથી, આ છે જીવંત અનુભવો જે દર્શાવે છે કે વિશ્વાસ શું કરી શકે છે. ક્યારેક જીવનમાં અમને એવા પ્રશ્નો મળે છે જેના જવાબ નથી મળતા. વિજ્ઞાન પણ ચૂપ થઈ જાય છે, પણ એ સમયે વિશ્વાસ બોલે છે. તનોટ માતા માત્ર એક મંદિર નથી, આ છે એક અનુભવ, એક એવી શક્તિ જે તમને અંદરથી મજબૂત બનાવે છે. શાયદ ચમત્કાર બોમ્બો ના ફાટવામાં નથી, પણ એ વિશ્વાસમાં છે જે આપણને જીવંત રાખે છે. જો તમને પણ વિશ્વાસ છે તો એકવાર અહીં જરૂર આવજો. રણની વચ્ચે, માતાના ચરણોમાં. કદાચ તમને પણ તમારા પ્રશ્નોનો જવાબ મળી જાય. જય માતા દી. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.